શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો આજે મારો વ્લોગ ચાલુ કર્યો હે તો હું તૈયાર થઈ ગઈ છું. હા, અમારી મીસુબેન જે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. એના જેને બ્લુ સાડી પહેરવાની છે એટલે એને બ્લુ ચુંદડી નાખી દીધી કા એટલે ચોટલો વાળી દીધો. હા, આજ ચોટલો કાલ ચોટલાનો બહુ વજન લાગતો હતો ને એટલે મીસુબેન આજ સાદો ચોટલો વાળી લીધો કા તો અને મેં નવો પતંગિયાવાળો સૂટ હાર પહેર્યો હે. મસ્ત છે આજ મીસુબેન તૈયાર થઈ ગઈ. તો આજ 8:30 થઈ ગયા છે એટલે હે ને મારે જવાનું છે હવે. 8:30 થઈ ગઈ એટલે જવાનું હોય. કાલ બહુ મોડું થઈ ગયું તો 8:30 જ થયા છે એટલે મીસુબેન સરસ મજાના જો તૈયાર થઈ ગયા છે અને હવે જાય કા હા, બધું હોય જ મીસુબેન ને તો કા અને હા, અને આજે જો દામણી લગાવી લીધી કા એટલે મીસુબેન મસ્ત ના લાગવા માંડ્યા છે કેમ હા અને સારું હાલો હવે જાય કા અને ગુલાબી કલરની લિપસ્ટિક કરી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે જો સાંજ પડી ગઈ છે. મીસુબેને કીધું કે મોડો વ્લોગ ચાલુ કર્યો છે કેમ કે ઘડિયાળમાં અત્યારે 9 થઈ ગયા છે. મીસુ જો તૈયાર થઈ અને વહી ગઈ છે એને રાસ લેવા માટે અને મારે આજે જવાનું છે મેંદેડા ગરબી જોવા માટે એમ. એટલે મેં એને તો જો મીસુબેને મેં કીધું નથી કે હું જવાની છું એમ, નકર તો એ રાસ લેવાય ન જાય ને ધરાવીને મારા ભેગું જવું હોય એમ. પણ એ વહી ગઈ ને પછી જો હવે હું તૈયાર થઈ ગઈ છું અને મારે જવું છે. એ તો મને કહીને ગઈશ કે મમ્મી તું ફટાફટ આવજો એટલે હું કહું તું જાતા હું આવું એમ. પણ મીસુબેન જો રાસ લેવા આવી ગયા છે એટલે એને કંઈ ખબર છે નહીં. અને હું હમણાં જો મારે બધે પાડોશના બધી જાતી હતી ને બાયું એટલે એના ત્યારે મારે જવું છે એટલે અમે હવે મેંદેડા ગરબી જોઈ આવીએ. તો જો અમે બધા ગરબી જોવા આવી ગયા છીએ અને પેલા નાસ્તો કરવો છે કેમ હા તો જો અમે બધા આવી ગયા છે. મેં કીધું હતું ને કે અમારે બધાને જવું છે. જો અહીંયા મહેશમાં જ આવી ગયા છીએ અમે. એક વખત આની પહેલાં આવ્યા હતા ત્યારે તો મીસુબેન ને બધા હારે હતા અને આજે જો આવ્યા છીએ તો પહેલાં બધા છે ને આજે અહીંયા આવીને નાસ્તો કરવાનો છે પછી અમે ગરબી જોવા જાઉં ને અમે એનામાં રેન્સી ને આવી ગયા છે કા નાસ્તો કરવા માટે. અમે ભૂખ બહુ લાગી ગઈ ને એટલે પેલા ગરબી જોયા વગરનો એમ. ગરબી પછી જોવા જાવ કેમ કે અત્યારે તો 9:30 થયા છે. ગરબી અહીંયા સિટીમાં તો બહુ મોડી ચાલુ થાય એટલે પહેલાં અહીંયા આવી ગયા, પહેલાં નાસ્તો કરી લઈએ અને પછી જ અમે ગરબી જોવા જઈએ એમ. અમે જો ઢોસો મગાવી લીધો છે, મસાલો ઢોસો. કેમ કે હું જ્યારે હોય ત્યારે કહેતી હોય કે મને મીસુબેનની જેમ ઢોસો બહુ ભાવે એટલે મસાલો ઢોસો જો મગાવી લીધો છે અને ફટાફટ મસાલો ઢોસો છે ને ખાઈ આજે અહીંયા આવવાનું હતું ને એટલે છે ને ઘરે થોડુંક ઓછું થઈ ગયું એમ કે અહીંયા ઢોસો ખાવા જવાનું જ છે એટલે હવે અમે ફટાફટ ઢોસો ખાઈ લઈએ પછી જઈએ ગરબી જોવા માટે. અમે ગરબી જોવા માટે આવી ગયા હતા. અમે બધા આવતા હતા પાડોશમાં તેના ભેગા જો અહીંયા જોવા માટે આવી ગયા છીએ. થોડી વાર ગરબી જોઈ અને પછી અમે ઘરે જઈએ. તો આ સાઈડ આવે છે મેં કપડાં બદલાવી લીધા અને ઘરમાં એટલી બધી કટલેરી મળી છે. હા, આટલી બધી કટલેરી મળી એટલે મીસુબેનને તો મજા જ આવી જાય કા. હા, તો આટલી બધી જો કટલેરી આજ મળી છે. પગમાં પહેરવાની. હા, એવું તો મીસુબેનને બહુ ગમે બધું. એટલા હે માં પડે ગોળે. મીસુબેન આવી ગયા કા ગરબી જોઈને. હું આવી ગઈ ગરબી જોઈને. મારા તો આઈસ્ક્રીમ. હા, મીસુબેન માટે આઈસ્ક્રીમ લઈને ભાઈ માટે મીસુબેન માટે બધા માટે કા બા માટે બધા મેંડે આઈસ્ક્રીમ ખાવા.